જય જીનેન્દ્ર. મંગલાચરણ કરીને આપણે સમયસારનો સ્વાધ્યાય શરૂ કરીએ છીએ. સમયસાર ભગવાન કુંકુંદાચાર્ય રચિત સમયસાર તથા ભગવાન અમૃતચંદ્રાચાર્ય રચિત આત્મખ્યાતિ ટીકા કળશ સહિત એનો સ્વાધ્યાય આપણે કરી રહ્યા છીએ. એમાં નિર્જરા અધિકાર ચાલે છે અને ગાથા 235 સુધી આપણે સ્વાધ્યાય કર્યો છે. સમ્યક દર્શનના 8 અંગની વાત ચાલે છે. એમાં હવે છેલ્લું 8મું અંગ પ્રભાવના. સમ્યક દ્રષ્ટિને પ્રભાવના અંગ પ્રગટ થાય છે. સ્થૂળ અર્થ આપણે ધર્મ પ્રભાવના કરીએ છીએ. અહીંયા નિશ્ચયથી જે પ્રભાવના છે એની વાત કરી છે. હવે પ્રભાવના ગુણની ગાથા કહે છે. વિદ્યારથમ આરૂઢ મનોરથ પથેષુ ભ્રમતી ય ચેતયિતા સ જિન જ્ઞાન પ્રભાવી સમ્યક દ્રષ્ટિ જ્ઞાતવ્ય. ગુજરાતીમાં ગાથા લઈએ. ચિન્મૂર્તિ મનરથ પંથમાં વિદ્યા રથ આરૂઢ ઘૂમતો તે જીન પ્રભાવ કર સમકિત દ્રષ્ટિ જાણવો. ગાથાના અર્થમાં કહે છે કે ય ચેતયિતા વિદ્યારથમ આરૂઢ, જે ચેતયિતા વિદ્યારૂપી રથમાં આરૂઢ થયો થકો, વિદ્યારૂપી રથમાં ચડ્યો થકો, મનોરથ પથેષુ ભ્રમતી, મનરૂપી રથ પંથમાં, રથમાં આરૂઢ થયો છે અને જે એનો પંથ છે એ મનરૂપી છે. મનરૂપે એ એનો પંથ છે, માર્ગ છે. અર્થાત જ્ઞાનરૂપી જે રથને ચાલવાનો માર્ગ તેમાં ભ્રમણ કરે છે. સ જિન જ્ઞાન પ્રભાવી સમ્યક દ્રષ્ટિ જ્ઞાતવ્ય, તે જિનેશ્વરના જ્ઞાનની પ્રભાવના કરનારો સમ્યક દ્રષ્ટિ જાણવો. જે ચેતયિતા વિદ્યારૂપી રથમાં આરૂઢ થયો થકો, મનરૂપી રથ પંથમાં અર્થાત જ્ઞાનરૂપી જે રથને ચાલવાનો માર્ગ તેમાં ભ્રમણ કરે છે, તે જિનેશ્વરના જ્ઞાનની પ્રભાવના કરનારો સમ્યક દ્રષ્ટિ જાણવો. વિદ્યારૂપી રથમાં ચડ્યો છે અને એનો માર્ગ પણ કેવો છે? તો કે છે ભ્રમણનો માર્ગ એ પણ જ્ઞાનરૂપી છે. એ માર્ગ છે એ કંઈ સામાન્ય માર્ગ નથી. એટલે મનરૂપી રથમાં એટલે કે એ જ્ઞાનના વિકલ્પમાં રહે છે, જ્ઞાનમાં જ રાચી રહે છે, એવું એનું ભ્રમણ છે. ટીકામાં અમૃતચંદ્રાચાર્ય ભગવાન સમજાવે છે કે કારણ કે સમ્યક દ્રષ્ટિ ટંકોત્કીર્ણ એક જ્ઞાયક ભાવમયપણાને લીધે 8 અંગમાં આ વાત પહેલી જ લેવામાં આવી કે સમ્યક દ્રષ્ટિને જ્ઞાયક ભાવમયપણું થયું છે, એ જ્ઞાયક ભાવે પરિણમી રહ્યો છે. માટે એ પહેલી વાત કરી અને પછી
બધા વિધાનો કરવામાં આવ્યા. મુખ્ય વાત તો આ જ છે કે સમ્યક દ્રષ્ટિ જ્ઞાયક ભાવે પરિણમી રહ્યા છે. પુરુષાર્થ એવો કર્યો આત્માનો, એની ઉગ્રતા, એની એકાગ્રતાનો એવો પુરુષાર્થ કર્યો, એમાં એવી એકાગ્રતા કરી કે પોતાના સ્વરૂપને જાણ્યું અને અનુભવ્યું, અને પછી એવા જ ભાવે રહ્યા, એટલે જ્ઞાયક ભાવે પોતે પરિણમી રહ્યા છે. સમ્યક દ્રષ્ટિની વાત અહીંયા તો છે. એટલે દરેક ગાથામાં પહેલી વાત તો આ જ લીધી કે એ જ્ઞાયક ભાવમય થયા છે. એવા જ્ઞાયક ભાવમય થયા છે, તેથી જ્ઞાનીની સમસ્ત શક્તિને પ્રગટ કરવા, વિકસાવવા, ફેલાવવા વડે પ્રભાવના ઉત્પન્ન કરતો હોવાથી પ્રભાવના કરનાર છે. તેથી તેને જ્ઞાનની પ્રભાવનાના અપ્રકર્ષથી અર્થાત જ્ઞાનની પ્રભાવના નહીં વધારવાથી, અપ્રકર્ષ શબ્દ મૂક્યો છે, પ્રકર્ષ નહીં એટલે અપ્રકર્ષ, એટલે કે પ્રભાવના, જ્ઞાનની પ્રભાવના નહીં વધારવાથી થતો બંધ થતો નથી, પરંતુ નિજરાજ થાય છે. સમ્યક દ્રષ્ટિ જ્ઞાની જ્ઞાયક ભાવમય થયા છે, તેથી જ્ઞાનની સમસ્ત શક્તિને પ્રગટ કરવા, વિકસાવવા, ફેલાવવા વડે પ્રભાવ ઉત્પન્ન કરતા હોવાથી એ પ્રભાવના કરનાર છે. તેથી તેમને જ્ઞાનની પ્રભાવનાના અપ્રકર્ષથી અર્થાત જ્ઞાનની પ્રભાવના નહીં વધારવાથી થતો બંધ નથી, પરંતુ નિર્જરાજ છે. એ વાત પણ દરેકમાં લીધી. અહીંયા ભાવાર્થમાં પંડિતજી કહે છે કે પ્રભાવના એટલે પ્રગટ કરવું, પ્રભાવના એટલે પ્રગટ કરવું. અહીંયા પણ ટીકામાં પણ અમૃતચંદ્રાચાર્ય ભગવાને એ વાત લીધી કે જ્ઞાનની સમસ્ત શક્તિને પ્રગટ કરવી, વિકસાવવી, ફેલાવવી, એવો પ્રભાવ કરનાર એ જ્ઞાની સમ્યક દ્રષ્ટિ છે. એટલે પંડિતજીએ પણ અહીંયા એ જ વાત લીધી છે કે પ્રભાવના એટલે પ્રગટ કરવું, ઉદ્યોત કરવો વગેરે. પણ એ પ્રભાવના ક્યાં થાય? અગાઉની એક ગાથામાં પ્રભાવનાની વાત કરતાં ગુરુદેવે કહ્યું કે પ્રભાવના અંતરમાં થાય, બહારમાં હોય નહીં. સાચી પ્રભાવના તો અંતરમાં થાય. જેને જ્ઞાન થયું છે એ જ્ઞાનની સમ્યક દ્રષ્ટિ જ્ઞાનનો વિકાસ અંતરમાં કરે છે, કંઈ બહારમાં કરતા નથી. પ્રભાવના એટલે પ્રગટ કરવું, ઉદ્યોત કરવું. માટે જે પોતાના જ્ઞાનને નિરંતર અભ્યાસથી પ્રગટ કરે છે, વધારે છે, એનો વિકાસ કરે છે, પોતાના જ્ઞાનને. અને જ્ઞાન પણ કેવું? ધ્રુવનું લક્ષ કરતાં આત્માનું જે જ્ઞાન થયું એવા જ્ઞાનની વાત છે. એટલે એવા જ્ઞાનને અભ્યાસથી એ વધારે છે, એનો વિકાસ કરે છે. અભ્યાસ એટલે વારંવાર એ જ ક્રિયા કરવી, એનું નામ અભ્યાસ. પોતાના સ્વરૂપનું લક્ષ કરીને આત્માનું જ્ઞાન વારંવાર કરવું, એવો ઉદ્યમ જ્ઞાનીને હોય છે. એ જ્ઞાનીનો અભ્યાસ છે, અને એવા અભ્યાસથી એ નિરંતર હંમેશા જ્ઞાનને પ્રગટ કરે છે, વધારે છે. તેથી તેમને તે પ્રભાવના અંગ હોય છે. એ પ્રભાવના અંગ એમને કઈ રીતે છે? પોતે જ્ઞાનમય થયા છે અને નિરંતર એવો જ અભ્યાસ કરે છે. એટલે કે સમ્યક દ્રષ્ટિ એક વખત આત્માનો અનુભવ થાય છે, સ્વાનુભૂતિ થાય છે, પછી વારંવાર એ પોતે પોતાના સ્વરૂપ ભણી જાય છે, ધ્રુવનું લક્ષ કરે છે, પોતાના જ્ઞાન દર્શનના ઉપયોગને ધ્રુવ તરફ ઢાળી દે છે. પરમાં રુચિ નથી. સ્વમાંથી આવતા અદ્ભુત અલૌકિક આનંદનું વેદન એકવાર થયું છે, એટલે વારંવાર એ તરફ વળે છે. વળી પોતાનું સાચું સ્વરૂપ સમજાયું છે, એટલે વર્તમાન પર્યાય કરતાં પોતે જુદા છે, પોતે ભગવાન આત્મા ત્રિકાળ જ્ઞાયક છે. આ શરીર કે વર્તમાન પર્યાય
એનાથી પોતે ભિન્ન છે એવું ભેદ જ્ઞાન સતત વર્તે છે. એટલે પોતાનું નિજ શુદ્ધ સ્વરૂપ જેવું છે એવા શુદ્ધ સ્વરૂપ તરફ એ સહજ રીતે ઢળે છે. એમાં કાંઈ એમને યાદ નથી કરવું પડતું કે હવે આટલા વાગ્યા એટલે હવે મારે ધ્યાનમાં બેસવું જોઈએ, નિર્વિકલ્પ ધ્યાનમાં મારે સ્વરૂપ તરફ વળવું જોઈએ, આવું કાંઈ હોતું નથી. પોતાનું શુદ્ધ સ્વરૂપ જણાયું છે એટલે વર્તમાન પર્યાયથી પોતે ભિન્ન જુદા છે. આ મનુષ્યપણું પણ નથી અને આ દેવપણું પણ નથી, આ તિર્યંજપણું પણ નથી, આ શબ્દોનો પણ આધાર નથી, કોઈ શાસ્ત્રનો પણ હવે આધાર રહ્યો નથી. પોતાના સ્વરૂપમાં જવા માટે પોતે પહેલા સ્વરૂપનું લક્ષ્ય કર્યું છે એ જ રીતે ફરીથી સ્વરૂપનું જ લક્ષ્ય કરે છે. પોતાનું જેવું સ્વરૂપ છે એવા સ્વરૂપે રહેવામાં, એવા સ્વરૂપે થવામાં એમને કાંઈ અઘરું પડતું નથી. અને જેમ જેમ એ વધારે એ તરફ વળે છે એમ એમ અભ્યાસ વધતો જાય છે, એમ એમ સરળતા થતી જાય છે, એમ એમ વધુને વધુ સમય માટે પોતાના સ્વરૂપમાં રહે છે. પોતે શુદ્ધ છે, જ્ઞાયક છે, પોતે અનંત ગુણનો પિંડ છે, પણ આવું બધું કાંઈ શબ્દોમાં એમને યાદ કરવું પડતું નથી. આ તો બીજાઓને સમજાવવા માટે શબ્દ દ્વારા કહેવામાં આવે અને એવો વ્યવહાર હોય છે, જગતમાં એવો વ્યવહાર હોય છે. દિનેશ્વર ભગવાનની ઓમકાર ધ્વનિમાંથી ગણધર ભગવાન શબ્દોમાં આ બધી રચના કરે છે. એવો વ્યવહાર છે. એવો વ્યવહાર હોવા છતાં ગણધર ભગવાન તો દિનેશ્વર ભગવાનની ઓમકાર ધ્વનિમાંથી આવેલા જ્ઞાનને પોતે આત્મસાત કરે છે. શબ્દો દ્વારા નહીં, પરંતુ એ ભાવ દ્વારા પોતે પોતાના સ્વરૂપમાં જઈને એને આત્મસાત કરે છે. એટલે શબ્દોનું મહત્વ નથી. સમજવા માટે આપણે વ્યવહારથી એમ કહીએ કે આ શાસ્ત્રના શબ્દો દ્વારા મને સમજ પડી, પણ શબ્દો દ્વારા સમજ નથી પડતી. શબ્દોનો અર્થ અંદરમાં જે સમજાય છે એ દ્વારા સમજ પડે છે. એટલે સાચી સમજ તો પોતાના સ્વરૂપનો અનુભવ થતા થાય છે કે હું કોણ છું, હું કેવો છું, મારું કેવું સ્વરૂપ છે, કોણ છું, ક્યાંથી થયો, શું સ્વરૂપ છે મારું ખરું, કૃપાળુ દેવે કહ્યું છે ને. એટલે એવા ભાવે જ જ્ઞાની તો રહ્યા હોય છે. જેવું સ્વરૂપ પોતાને જણાયું છે એવા સ્વરૂપે જ સહજ રીતે રહે છે. એટલે અન્ય વિકલ્પ આવતા નથી. અને આ બધી વાતને આચાર્ય ભગવાને શબ્દોમાં ગૂંથીને આપણને સમજાવી છે. પણ એમને કાંઈ એ શબ્દો દ્વારા આત્માનો અનુભવ છે એમ નથી, કોઈ વિકલ્પ દ્વારા સ્વરૂપનો અનુભવ છે એમ નથી. છતાં પણ જ્ઞાની પુરુષોએ શબ્દો દ્વારા આપણને સમજાવવા માટેનો જે પ્રયત્ન કર્યો છે એ એમની કરુણા છે, આપણી ઉપર એમનો ઉપકાર છે. અહીંયા કહે છે કે પ્રભાવના એટલે પ્રગટ કરવું, ઉદ્યોત કરવું. પોતાને આત્માનો અનુભવ થયો છે, આત્માનું જ્ઞાન થયું છે અને એ જ્ઞાનનો ઉદ્યોત કરે છે, એનો વિકાસ કરે છે. વારંવાર એ એવા રૂપે થઈને, પોતાના સ્વરૂપે થઈને, એટલે વારંવાર અભ્યાસ કરીને, એવા જ જ્ઞાનનો અભ્યાસ કરીને એ જ્ઞાનને વધારે છે. અને આવું જ્ઞાનીઓને સહજ રીતે હોય છે. આ જ પ્રભાવના છે. સમ્યક દ્રષ્ટિને આવું પ્રભાવના અંગ પ્રગટ થયું હોય છે. એટલે કહે છે કે આવું અંગ જ્યારે પ્રગટ થયું છે, દ્રષ્ટિ સ્વરૂપ તરફ જ રહે છે, પોતે કોણ છે એ સતત ભાન રહે છે, ત્યારે પછી અપ્રભાવનાકૃત કર્મબંધથી એમને કર્મ બંધાય એવું કાંઈ હોતું નથી. અપ્રભાવનાકૃત કર્મબંધ એમને હોતો નથી. કર્મ તો રસ દઈને ખરી જાય છે એટલે નિર્જરાજ થાય છે. જે કંઈ કરે છે પોતાના સ્વરૂપમાં જવાનો પુરુષાર્થ કરે છે અને એમાં ક્યારેક નથી જઈ શકતા તો પણ એ અપ્રભાવનાનો ભાવ થયો અથવા અપ્રભાવના રૂપ કર્મ થયું તો એ દ્વારા કાંઈ એમને ખરેખર કર્મનો બંધ પડતો નથી. દ્રષ્ટિની મુખ્યતાથી જોઈએ તો એમને કર્મનો બંધ પડતો નથી, પરંતુ
નિજરાજ થાય છે, પોતાના સ્વરૂપમાં જવાનો પુરુષાર્થ કરે છે અને ક્યારેક પુરુષાર્થમાં નબળાઈ છે તો સ્વરૂપમાં જઈ નથી શકતા એવું અપ્રભાવનાકૃત કાર્ય, એવું અપ્રભાવનાકૃત કર્મ, એવા કાર્ય દ્વારા એટલે પોતાના સ્વરૂપમાં ન જવા દ્વારા પણ કંઈ એમને એવો કર્મનો બંધ થતો નથી, પરંતુ નિજરાજ થાય છે. કર્મના કોઈ ઉદય એવા આવ્યા હોય અને ક્યારેક એ જ વખતે પોતાના પુરુષાર્થમાં થોડીક નબળાઈ હોય, એટલે કે સ્વરૂપમાં જવા માટે જેટલી એકાગ્રતા કરવી જોઈએ એટલી એકાગ્રતા નથી થતી, તો એવી અપ્રભાવના કંઈ એમને કર્મબંધનું કારણ થતી નથી. પરંતુ જે કર્મનો ઉદય આવ્યો છે અને એ તરફ લક્ષ ગયું છે તો પણ એ કર્મનો ઉદય રસ દઈને ખરી જાય છે એટલે એમને નિજરાજ થાય છે. આગળ કહે છે, આ ગાથામાં નિશ્ચય પ્રભાવનાનું સ્વરૂપ કહ્યું છે. જેમ જીનબિંબને રથમાં સ્થાપીને નગર વન વગેરેમાં ફેરવી વ્યવહાર પ્રભાવના કરવામાં આવે છે, તેમ જે વિદ્યારૂપી જ્ઞાનરૂપી રથમાં આત્માને સ્થાપી મનરૂપી, મનમાં પણ જ્ઞાનના વિકલ્પ ચાલે છે એટલે એને જ્ઞાનરૂપી કહ્યું, મનરૂપી જ્ઞાનરૂપી માર્ગમાં ભ્રમણ કરે તે જ્ઞાનની પ્રભાવનાયુક્ત સમ્યક દ્રષ્ટિ છે, તે નિશ્ચય પ્રભાવના કરનાર છે. નિર્વિકલ્પ થાય છે તો પહેલા વિકલ્પ હોય છે અને વિકલ્પથી નિર્વિકલ્પતા એવો વ્યવહાર હોય છે. પહેલા એવા જ વિકલ્પ હોય છે અને પછી વિકલ્પ છૂટી જાય છે અને પછી પોતે નિર્વિકલ્પ થાય છે. આવો સાધકનો સહજ વ્યવહાર હોય છે. શ્રીબેને પણ એ વિશે વાત કરી છે કે ગુફાના દ્વાર સુધી તો વાહનમાં જવાય, પરંતુ પછી વાહનને છોડીને અંદર જવાય, એટલે વિકલ્પ બહાર રહી જાય અને પોતે પોતાના સ્વરૂપમાં ચાલ્યા જાય. એટલે મનની ભૂમિકા હોય છે, પણ ક્યાં સુધી હોય છે? જ્યાં સુધી પોતે પોતાના સ્વરૂપમાં જતા નથી ત્યાં સુધી મનની ભૂમિકા છે. મનની ભૂમિકા કાંઈ એવી નથી કે મનની ભૂમિકા દ્વારા એ પોતે સ્વરૂપમાં જાય છે, એમ નથી. ઉલટું જ્યાં સુધી એ મનના ઝરૂખામાં ઊભા છે ત્યાં સુધી તો એ બહારમાં જ રહ્યા છે. મનરૂપી ઝરૂખામાં ઊભા છે ત્યાં સુધી તો એ બહારમાં જ છે, પરંતુ તેને છોડીને અંદરમાં જાય છે. છતાં પણ વ્યવહારથી એમ કહેવાય કે એ પોતે એવા વિકલ્પમાં હોય છે, પોતે જ્ઞાયક છે, શુદ્ધ છે, એવો વિકલ્પ નિર્વિકલ્પ થતા પહેલા એમને હોય છે. અને પછી પણ નિર્વિકલ્પ ધ્યાનમાંથી બહાર આવ્યા પછી પણ એ વિકલ્પ સહિત હોય છે, એટલે ત્યારે પણ મનની ભૂમિકા રહે છે. પોતે પોતાના સ્વરૂપમાં નિર્વિકલ્પ ધ્યાનમાં છે ત્યારે મનની ભૂમિકા નથી, ત્યારે તો સ્વરૂપને અનુભવે છે. પરંતુ નિર્વિકલ્પ ધ્યાનમાંથી બહાર આવ્યા પછી જે મનન મંથન ચિંતન ચાલી રહ્યું છે એ વખતે મનની ભૂમિકા છે, એટલે એ રમણતા કરીને બહાર આવ્યા છે. અને હવે જે વિકલ્પ સહિત જે ભ્રમણ થઈ રહ્યું છે એ મનમાં થઈ રહ્યું છે, એટલે એમ કહ્યું કે એ મનરૂપી જ્ઞાન માર્ગ એમાં એ ભ્રમણ કરે છે. અંતરમાં ગયા, સ્વરૂપનો અનુભવ કર્યો, આત્માનું જ્ઞાન થયું, ત્યાં લીનતા થઈ, રમણતા થઈ અને પછી બહાર આવે છે ત્યારે પણ એ પોતે જ્ઞાન સહિત છે. જ્ઞાન સહિત છે એટલે જ્ઞાનરૂપી રથમાં આરૂઢ છે અને બહારમાં એ મન સાથે એટલે વિકલ્પ સાથે છે, એટલે ભ્રમણના માર્ગમાં બીજું કાંઈ નથી, માત્ર આત્માનું લક્ષ્ય છે. અને
એ જ્ઞાન છે. એટલે અહીંયા એમ કહ્યું છે કે વિદ્યારૂપી જ્ઞાનરૂપી, આ વિદ્યારૂપી જ્ઞાનરૂપી જે કહ્યું એ આત્માના જ્ઞાનની વાત કરી. એવા રથમાં બિરાજ્યા છે, એવા રથમાં આરૂઢ છે, એ તેમાં આત્માને સ્થાપીને કહેતા આત્માને જ્ઞાનરૂપ કરીને એ રહ્યા છે. અને પછી એ રથનો માર્ગ અહીંયા દર્શાવ્યો છે કે જેમાં જે માર્ગમાં એ ભ્રમણ કરે છે, તો કે એ રથનો માર્ગ શું છે? તો કે એ મનરૂપી જ્ઞાનરૂપી માર્ગ છે. અને તે જ્ઞાનની પ્રભાવનાયુક્ત સમ્યક દ્રષ્ટિ છે. એવા માર્ગમાં ભ્રમણ કરે છે, તેથી તે પ્રભાવનાયુક્ત છે, જ્ઞાની છે. તે એવા પ્રભાવનાયુક્ત વિકાસ કરનારા, શેનો વિકાસ કરનારા? પોતાના જ્ઞાનનો વિકાસ કરનારા, અભ્યાસ દ્વારા જ્ઞાનને પ્રગટ કરનારા, જ્ઞાનનો ઉદ્યોત કરનારા, એવા જ્ઞાનનો વિકાસ કરનારા છે. એમ એમને જ્ઞાનની પ્રભાવના છે. એટલે એવા સમ્યક દ્રષ્ટિને પ્રભાવનાયુક્ત જાણવા, અને જે જ્ઞાનની પ્રભાવનાયુક્ત છે એ જ સમ્યક દ્રષ્ટિ છે. આવા પ્રકારે નિશ્ચય પ્રભાવના હોય છે. પરને કાંઈક આપવું, એ પ્રભાવના એવી જે જુઠ્ઠી માન્યતા છે, એને અહીંયા તો નિશ્ચય પ્રભાવના શું છે એ દ્વારા સમજાવવામાં આવી છે. નાનપણથી મનમાં એમ જ હોય કે આપણે કંઈક બધાને આપીએ અને બધાને એનાથી લાભ થાય, એ પ્રભાવના. ખાસ કરીને જ્ઞાન માર્ગે કંઈક કરીએ એ પ્રભાવના. અથવા તો ધર્મના માર્ગે કાંઈ પણ કોઈકને આપીએ કંઈક, અથવા તો ધર્મ કાર્ય ક્યાંક થતું હોય ત્યાં આપણે કોઈકને કંઈક પણ આપીએ છીએ, બધાને સમૂહમાં બધા આવ્યા છે બધાને, તો એ પ્રભાવના છે. આવી માન્યતા જે વર્તે છે એ અતિ 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 સ્થૂળ માન્યતા છે. કોઈને કાંઈ પદાર્થ આપવાથી એને કાંઈ ધર્મ પહોંચાડી શકતા નથી. અરે ધર્મનું પુસ્તક આપવાથી પણ કાંઈ આપણે ધર્મ પ્રભાવના કરીએ છીએ એવી મિથ્યા માન્યતા કરવી નહીં. પુસ્તક પુસ્તક રૂપે છે, પુસ્તક જડ છે, અને એ પુસ્તક એના કારણે એની પાસે જાય છે, એ એમ જ થવાનું હતું માટે એમ થાય છે. એથી નકામું અભિમાન ન કરવું કે આપણે પુસ્તકની પ્રભાવના કરી અને બધાને એથી લાભ થયો, એવો વિચાર ન કરવો. એ પુસ્તક પુસ્તકના કારણે ત્યાં જવાનું હતું તો ગયું. ઠીક છે, વિકલ્પ આવે છે આપણને, અને એ શુભભાવ છે. અને એવો વિકલ્પ સાધકને આવ્યા વિના રહેતો જ નથી કે પુસ્તક આપીએ અથવા તો પોતાને જે કંઈ પ્રાપ્ત થયું છે એ બીજાઓને પણ આપીએ, એવો શુભભાવ સાધકને હંમેશા આવે છે. કેમ કે સાધકને કાંઈ ગોપવવું નથી, કાંઈ છુપાવવું નથી. એટલે જે એમણે પ્રાપ્ત કર્યું છે એ બીજાને આપવાનો એને ભાવ આવ્યા વગર રહેતો જ નથી. અને આવો એક જગતમાં અનાદિનો નિયમ ચાલ્યો આવે છે. એટલા માટે જ તીર્થંકર ભગવાનની ઓમકાર ધ્વનિ છૂટે છે. કેમ કે પ્રભુએ પહેલાં પૂર્વે તીર્થંકર નહોતા થયા એ પહેલાં એવો ખૂબ ભાવ કર્યો હતો કે બધા જીવોને જ્ઞાનની પ્રાપ્તિ થાય, બધા જીવોને સમ્યક દર્શન થાય, કેવળ જ્ઞાન થાય અને પોતાના શુદ્ધ સ્વરૂપની પ્રાપ્તિ કરે. આવો ભાવ પૂર્વે એમણે ખૂબ કર્યો હતો. માત્ર એમને ખાલી મારી અહીંયા વાહવા થાય, અથવા બધા મને જાણે, અથવા તો બધાને સારું લાગે, હું પણ સારો દેખાઉં, એવા કોઈ ભાવથી એવો ભાવ નહોતો કર્યો. પરંતુ અંતરમાં ખૂબ કરુણા આવી અને પોતાને જે સત્ય સમજાયું એ સત્ય બીજાઓ પણ જાણે, એટલે એવો ભાવ પૂર્વે ખૂબ કર્યો હતો. એટલે એમને તીર્થંકર નામ ગોત્ર બંધાય છે. કેમ કે તીર્થંકર નામ ગોત્ર સિવાય એમનો એવો ખૂબ ઊંડો ભાવ એ કઈ રીતે પૂરો થાય? એટલે એવો જે ભાવ આવ્યો છે, એવા ભાવને કારણે જે બંધ પડ્યો છે, એ બંધ એવો છે કે જે દ્વારા અસંખ્ય જીવો ધર્મને પામે. એટલા માટે એમને તીર્થંકર નામ ગોત્ર બંધાય છે. તીર્થંકર થઈને કેવળ જ્ઞાન પ્રાપ્ત થાય અને તીર્થંકર થયા વિના પણ કેવળ જ્ઞાન પ્રાપ્ત થાય. અને જેને કેવળ જ્ઞાન પ્રાપ્ત થયું છે એ આયુષ્ય પૂરું થતાં સિદ્ધ થાય, એટલે પછી કાંઈ ફેર રહેતો નથી. પરંતુ તીર્થંકરનો જીવ છે એણે પૂર્વે પહેલાંના ભાવમાં ખૂબ એવા ભાવ કર્યા હતા કે બધા જ્ઞાન પામો, સમ્યક દર્શન પામો, કેવળ જ્ઞાન પામો, બધા મુક્ત થાઓ. આવો ભાવ ખૂબ કર્યો હોય, બધા પ્રત્યે એટલો બધો કર્યો હોય
કે એને લીધે થઈને એવું કર્મ બંધાય કે જેથી એની પૂર્તિ થાય, અને એવું કર્મ એ તીર્થંકર નામ ગોત્ર કર્મ છે. પૂજ્ય ગુરુદેવ કાંજી સ્વામીએ કેટલા બધા વર્ષો સુધી એમના સમગ્ર જીવનકાળ દરમિયાન એમણે આવો ભાવ કર્યો. પોતાને સત્ય સમજાયું, પોતાને સમ્યક દર્શન થયું, પોતે પોતાના સ્વરૂપને પ્રાપ્ત કર્યું અને વારંવાર પોતે સ્વરૂપમાં જતા હતા. એટલે અંતરમાં એવો કરુણાનો ભાવ હંમેશા રહેતો હતો કે બધાને આ પ્રાપ્ત થાય, બધાને સમ્યક દર્શન થાય. સમ્યક દર્શન થાય એ જ વાત એમના પ્રવચનોમાં હતી. બધા સમ્યક દર્શન કેમ પ્રાપ્ત કરે એ સિવાય બીજી કોઈ વાત જ ન હોય. ગમે ત્યારે જુઓ તમે, કેટલા બધા વર્ષો સુધી જેટલા પ્રવચન આપ્યા એમાં મુખ્યતા તો એ જ રહી. અને આટલો બધો આવો ભાવ કર્યો, એટલે હવે જે કર્મ બંધાયું એ પ્રકારે બંધાયું છે કે જેથી કરીને એ તીર્થંકર થાય અને પછી અસંખ્ય જીવોને એ એમની વાણી લાભનું કારણ થાય. અસંખ્ય જીવો એમાંથી જ્ઞાનની પ્રાપ્તિ કરે, સમ્યક દર્શન કરે, કેવળ જ્ઞાન પ્રાપ્ત કરે. એટલે આવું જ્ઞાનીઓને, સાધકોને વિકલ્પ રૂપે હોય છે. એમને એવો શુભભાવ આવે જ છે, બધાને આવે છે. કોઈ સાધકને એવો શુભભાવ ન આવે એવું બનતું જ નથી. અને એવો શુભભાવ છે એની પણ વાત ગુરુદેવે પછી પ્રવચનમાં લીધી છે કે છતાંય એ શુભભાવ કાંઈ સાચા અર્થમાં પ્રભાવના નથી. અહીંયા તો નિશ્ચય પ્રભાવનાની વાત કરી દીધી કે સાચી પ્રભાવના શું છે, તો કે પોતે પોતાના જ્ઞાનરૂપી માર્ગમાં પોતાને જ્ઞાન થયું છે એવો જ્ઞાન રૂપી રથમાં આરૂઢ થયો છે, એ પોતે જ વિકાસ કરે છે, ભ્રમણ કરે છે, એ પ્રભાવના છે. એટલે અહીંયા ઉદાહરણમાં પણ એમ વાત લીધી કે જેમ રથમાં આપણે ભગવાનની પ્રતિમા અને બિરાજમાન કરાવી અને પછી નગરમાં અને બધે ફેરવીએ છીએ અને એમ ધર્મ પ્રભાવના કરવામાં આવે છે, એવી રીતે આ જ્ઞાનરૂપી રથમાં બિરાજેલો આ આત્મા પોતે પોતાના જ્ઞાનમાં જ ભ્રમણ કરે છે, એ જ સાચી નિશ્ચય પ્રભાવના છે. આ પ્રમાણે 8 અંગની વાત અહીંયા પૂરી થઈ. એટલે હવે પંડિતજી સમજાવે છે કે આ 8 અંગ કઈ રીતે છે, શું છે. કહે છે કે આ પ્રમાણે ઉપરની ગાથાઓમાં 229 થી શરૂ કરીને આ બધી ગાથાઓમાં જે વાત કરવામાં આવી એમાં સમ્યક દ્રષ્ટિ જ્ઞાનીને નિઃશંક્તિ આદિ 8 ગુણો નિર્જરાના કારણ કયા, આ દરેક ગુણ સાથે જ્ઞાની તો નિર્જરા જ કરે છે, એવી જ રીતે અન્ય પણ સમ્યક્ત્વના ગુણો નિર્જરાના કારણ જાણવા. સમ્યક દ્રષ્ટિને જે કાંઈ પ્રગટ થાય છે એ બધું નિર્જરાના કારણ રૂપે જ છે, એ દ્વારા એમને તો નિર્જરા જ થાય છે. જો અહીંયા દ્રષ્ટિની મુખ્યતાથી નિર્જરા સમજવાની છે. જ્યારે પોતાના પુરુષાર્થમાં ક્યાંક કોઈક વખતે થોડી નબળાઈ હોય તો એમનું લક્ષ્ય પર તરફ જાય છે, અને જેટલું લક્ષ્ય પર તરફ જાય છે એટલો વિભાવ છે, તો એટલો આશ્રવ છે અને એટલો કર્મનો બંધ પણ છે, પણ એ અતિ અલ્પ છે. એટલે એને ગૌણ કરીને અહીંયા તો કહ્યું છે કે એમને તો નિર્જરા જ છે. પંડિતજી આગળ વાત કરે છે કે આ ગ્રંથમાં નિશ્ચય પ્રધાન કથન હોવાથી નિશ્ચય નયના કથન છે, નિશ્ચય નયને મુખ્ય કરીને કથન કરવામાં આવ્યા છે. એટલે નિશ્ચય નય પ્રધાન કથન હોવાથી નિઃશંક્તિ આદિ ગુણોનું નિશ્ચય સ્વરૂપ, સ્વ આશ્રિત સ્વરૂપ અહીં બતાવવામાં આવ્યું છે. તેનો સંક્ષેપ સારાંશ આ પ્રમાણે છે. જે સમ્યક દ્રષ્ટિ આત્મા પોતાના જ્ઞાન શ્રદ્ધાનમાં નિઃશંક હોય, ભયના નિમિત્તે સ્વરૂપથી ડગે નહીં અથવા સંદેહયુક્ત ન થાય, તેને નિઃશંક્તિ ગુણ હોય છે. સમ્યક દ્રષ્ટિ આત્મા પોતાના જ્ઞાન શ્રદ્ધાનમાં શંકા વિનાના હોય, એમને કોઈ સંદેહ થાય જ નહીં કે આમ હશે કે તેમ હશે. પોતાના સ્વરૂપ વિશે, એના જ્ઞાન વિશે જે શ્રદ્ધાન છે
એમાં એક અંશ માત્ર પણ એમને સંદેહ શંકા થાય નહીં. અને જેને એવી સંદેહ શંકા થતી નથી એને બીજા કોઈનો ભય લાગતો નથી, કેમ કે પોતે તો શાશ્વત જ્ઞાન સ્વરૂપે છે. વળી જેને સંદેહ શંકા નથી, જેને સંદેહ શંકા નથી એને પછી બીજેથી કાંઈ પ્રાપ્ત કરવાનું પણ હોય નહીં. પોતાના સ્વરૂપમાંથી બધું પોતાને પ્રાપ્ત છે એવા પોતે તો કૃતકૃત્ય છે. એટલે બીજું કંઈ પ્રાપ્ત નથી કરવું, એટલે બીજી વસ્તુની ઈચ્છા પણ થતી નથી. એટલે એમને નિઃશંકતિ ગુણ પછીથી નિકાંક્ષિત ગુણની વાત કરી. નિકાંક્ષિત હોય છે જે કર્મના ફળની વાંછા ન કરે, એટલે કે પોતે જે કાર્ય કરે છે એ દ્વારા પોતાને પુણ્યનો બંધ થાય અને એ દ્વારા પોતાને કાંઈક પ્રાપ્તિ થાય એવી વાંછા ન કરે, તથા અન્ય વસ્તુના ધર્મોની વાંછા ન કરે. એવી જ રીતે પર પદાર્થોની પ્રાપ્તિ થાય કે સાતાવેદનીય કર્મ બંધાય કે અનુકૂળતાઓ પ્રાપ્ત થાય એવા કર્મો બંધાય અને ભવિષ્યમાં એવી અનુકૂળતાઓ પ્રાપ્ત થાય, અથવા તો વસ્તુઓ એવી પ્રાપ્ત થાય જેને લીધે પોતાને આનંદ થાય. આવી બધી વાંછા એ ન કરે. એમને નિદાન હોય નહીં કે હું આમ કરું તેથી મને આમ થાય, એવા નિદાન પણ હોય નહીં, કોઈ વાંછા હોય નહીં. જીનેશ્વર ભગવાનની વાણી સિવાય બીજે ક્યાંયથી પોતે ધર્મની પ્રાપ્તિ કરે એવી પણ વાંછા હોય નહીં. એટલે જે શાસ્ત્રો છે એનું ઉદ્ભવ સ્થાન જીનેશ્વર ભગવાનની વાણી છે, એવા શાસ્ત્રો જ એમને તો માન્ય હોય. એ સિવાય અન્ય શાસ્ત્રો કે અન્ય દર્શનના પુસ્તકો એને વાંચવાની કે એને વિચારવાની પણ એમને વાંછા ન થાય, કેમ કે એમને સંદેહ નથી. એમને સંદેહ નથી કે મને હજી બીજેથી ક્યાંકથી પ્રાપ્ત થશે, અહીંયા કાંઈક ઓછું છે, એવો કોઈ સંદેહ હોતો નથી. જીનેશ્વર ભગવાનની વાણીમાંથી જે શાસ્ત્રો બન્યા છે એ તરફ એમને કાંઈ સંદેહ નથી હોતો. એમને એમ નથી કે હવે બીજેથી પણ મને કંઈક પ્રાપ્ત થાય, એટલે એ તરફ ક્યારેય એ આકર્ષાય જ નહીં. અન્ય દર્શનના શાસ્ત્રો તરફ પણ એ ક્યારેય આકર્ષાય નહીં. જો જરાક પણ સંદેહ હોય, એમ હોય કે ના ના આ સારું છે, જીનેશ્વર ભગવાનની વાણી સારી છે અને થોડુંક આમાંથી પણ કાંઈક બીજું જાણવાનું મળશે, એમ જો એને સંદેહ થતો હોય તો સમજવું કે સમ્યક દ્રષ્ટિ નથી. બીજેથી જાણવાની, બીજેથી કાંઈક પ્રાપ્ત કરવાની, જો બીજા ધર્મોની વાંછા ન કરે એ તો ખરું, અહીંયા કહ્યું ને વસ્તુના ધર્મોની વાંછા ન કરે, પણ એની સાથે એ વાત પણ સમજાવી દીધી હતી જ્યારે આપણે ગાથા લીધી ત્યારે, કે બીજા ધર્મો પ્રત્યે એટલે બીજા અન્ય મતો પ્રત્યે પણ એને કાંઈ વાંછા ન થાય એ વાત ત્યારે પણ લીધી હતી. એટલે અન્ય દર્શનના પુસ્તકોમાંથી પોતાને કાંઈક હજી પ્રાપ્ત કરવું છે એવો જો વિકલ્પ રહેતો હોય તો એમ સમજવું કે એને જીનેશ્વર ભગવાનની હજી પૂરેપૂરી શ્રદ્ધા થઈ જ નથી, અને એવી સાચી શ્રદ્ધા નથી થઈ એટલે એ મિથ્યા દ્રષ્ટિ છે. જીનેશ્વર ભગવાનની વાતમાં જેને શંકા હજી પડતી હોય, સંદેહ રહેતો હોય, એને બહારથી ક્યાંકથી મેળવવાનો વિકલ્પ આવતો હોય, એ મિથ્યા દ્રષ્ટિ છે. પણ તો સમ્યક દ્રષ્ટિ છે એટલે એને તો એવું કાંઈ થતું નથી. એટલે એ નિકાંક્ષિત ગુણ છે. એ બીજા ગુણની વાત થઈ. આગળ કહે છે કે જે વસ્તુના ધર્મો પ્રત્યે ગ્લાનિ ન કરે તેને નિર્વિચિકિત્સા ગુણ હોય છે. પર પદાર્થો દ્વારા મને અસુખ થાય છે, મને દુઃખ ઉત્પન્ન થાય છે, પર પદાર્થો ગંદા છે, ખરાબ છે, એના પ્રત્યે એવો દ્વેષ થવો, આ બધું જ્ઞાનીને હોતું નથી. અહીંયા આપણે થોડી સ્થૂળતાથી વાત કરી રહ્યા છીએ, આપણે સૂક્ષ્મતાથી નિશ્ચય અપેક્ષાએ ગાથામાં ઘણું સમજ્યા છીએ. એટલે પંડિતજી અહીંયા સમાલોચના કરી અને એ વાત અહીંયા સમજાવી રહ્યા છે કે એવી રીતે વસ્તુના ધર્મો, કેમ કે ગ્લાનિ કરવા જેવું એમાં છે શું, એ વસ્તુનું એવું સ્વરૂપ છે, એ વસ્તુનો એવો ધર્મ છે, એટલે ઉદ્ગળ પદાર્થ છે તો એનું પરિણમન એ રીતે થવું તો એ રીતે થાય છે. આ શરીર છે તો શરીરનું જે રીતે પરિણમન થવું હોય એ રીતે થાય. એનો દેખાવ બગડી જાય કે એમાંથી દુર્ગંધ આવે કે જે કંઈ થવું હોય તે થાય. એને મારે શું છે, એથી હું ભગવાન આત્મા જુદો છું. એટલે એમ કોઈના પ્રત્યે એને નિર્વિચિકિત્સા
એટલે વિચિકિત્સા થાય નહીં, કોઈના પ્રત્યે એને વિચિકિત્સા થાય નહીં, એને નિર્વિચિકિત્સા જ હોય, એને ગ્લાનિ ન થાય. એ ત્રીજા ગુણની વાત કરી. ચોથું, જે સ્વરૂપમાં મૂંઢ ન હોય, સ્વરૂપને યથાર્થ જાણે, તેને અમૂંઢ દ્રષ્ટિ ગુણ કહે છે. પોતાના સ્વરૂપને બરાબર જાણે, જેમ છે તેમ જાણે, સમ્યક દર્શન થાય ત્યારે જેમ છે તેમ જાણે, એટલે એના પ્રત્યે તો એ ઉત્સુક હોય, એને જાણવા પ્રત્યે હંમેશા એક ઉત્સુક જ હોય, એને મૂંઢતા હોય જ નહીં, એને પ્રમાદ પણ હોય નહીં. સ્વરૂપ પ્રત્યે એને ક્યારેય પ્રમાદ હોય નહીં કે શું જેવું હશે તેવું હશે, એમાં શું છે કોને ખબર, જે હશે તે હશે, એવું એને ક્યારેય હોય નહીં. પોતાના સ્વરૂપ વિશે એને ક્યારેય મૂંઢતા ન હોય. એટલે જે સ્વરૂપમાં મૂંઢ ન હોય, જ્ઞાન સ્વરૂપી ભગવાન આત્મા પ્રત્યે એ હંમેશા જાગૃત હોય, એવા સ્વરૂપને યથાર્થ જાણે અને એવા સ્વરૂપની દ્રષ્ટિ કરી અને પોતે પરિણમન કરે, એ અમૂંઢ દ્રષ્ટિ છે. પાંચમું અહીંયા કહે છે કે જે આત્માને શુદ્ધ સ્વરૂપમાં જોડે, આત્માની શક્તિ વધારે, અન્ય ધર્મોને ગૌણ કરે, તેને ઉપબૃહણ અથવા ઉપગુહન કહેવામાં આવે છે. ઉપગુહન એટલે ઢાંકવું અને અહીંયા ઉપબૃહણ એટલે વધારવું. એ બંને અર્થ અહીંયા સાથે લેવામાં આવ્યા. ઉપબૃહણ છે એ દ્વારા એમ કહેવું છે કે પોતાના આત્માની જે શક્તિ તરીકે પડી છે એને પ્રગટ કરે, એની વ્યક્તતા કરે, એમ એ શક્તિને વધારે. અને ઉપગુહન એટલે કે અન્ય ધર્મોને ગૌણ કરે, ઢાંકે, એમ બંને અર્થ અહીંયા લીધા છે. પોતે પોતાના શુદ્ધ સ્વરૂપમાં જોડાઈ અને પોતાના શુદ્ધ સ્વરૂપની પ્રગટતા વધારે, એટલે કે એની શક્તિઓની વ્યક્તતા કરે, એવું ઉપબૃહણ, તથા અન્ય ધર્મોને ગૌણ કરે એટલે ઢાંકે, આત્મા સિવાયના બીજા બધાને ગૌણ કરે એટલે ઢાંકે, એવું ઉપગુહન. એ પાંચમી વસ્તુ, તે પાંચમું અંગ થયું. તે પછી કહે છે કે જે સ્વરૂપથી ચ્યુત થતા આત્માને સ્વરૂપમાં સ્થાપે, તેને સ્થિતિકરણ ગુણ કહે છે. પોતે મોક્ષ માર્ગમાં છે અને ક્યારેક કોઈ કારણસર એવા કર્મના ઉદયના નિમિત્તે એને માર્ગમાંથી ચ્યુત થવાનું થાય, તો ફરી પાછો પોતે પોતાને એમાં સ્થાપે, એવો ગુણ એ સ્થિતિકરણ ગુણ છે. પોતે સ્થિતિકરણ ગુણ દ્વારા માર્ગમાંથી ચલિત થતા નથી. ક્યારેક એવું થવા પણ આવ્યું છે તો ફરી પાછા પોતે મોક્ષ માર્ગી છે એટલે પોતે એમાં પોતાને સ્થાપે છે. એ છઠ્ઠું અંગ કહ્યું. એ પછી કહે છે જે પોતાના સ્વરૂપ પ્રત્યે વિશેષ અનુરાગ રાખે તેને વાત્સલ્ય ગુણ હોય છે. સ્વરૂપની ભક્તિ એ વાત્સલ્ય ગુણ છે. પોતાના જ્ઞાન સ્વરૂપની ભક્તિ, એનો અનુરાગ એ વાત્સલ્ય ગુણ છે. અને વ્યવહારથી પછી જેને સ્વરૂપની ભક્તિ છે એવા ગુરુ પ્રત્યે અને જેમાં આવું આત્માનું સ્વરૂપ આલેખાયું છે એવા જિનેશ્વર ભગવાનની વાણીને પ્રસ્તુત કરનારા શાસ્ત્રો પ્રત્યે પણ એને અનુરાગ હોય અને દેવ પ્રત્યે અનુરાગ હોય, એ પણ વાત્સલ્ય ગુણમાં વ્યવહારથી કહેવામાં આવ્યું. એટલે જે સમ્યક દ્રષ્ટિ છે, જે ધર્મી છે, જે જ્ઞાની છે, એના પ્રત્યે એને એવો અનુરાગ વર્તે છે એ વાત્સલ્ય ગુણ છે, એ વ્યવહારથી કહ્યું. પણ નિશ્ચયથી તો પોતાના સ્વરૂપ પ્રત્યે વિશેષ અનુરાગ રાખે એ વાત્સલ્ય ગુણ છે. એ સાતમા અંગની વાત કરી. અને એ પછી કહે છે કે જે આત્માના જ્ઞાન ગુણને પ્રકાશિત કરે, પ્રગટ કરે, તેને પ્રભાવના ગુણ હોય છે, જેની વાત આપણે આજે કરી. એમ 8 અંગની અહીંયા વાત કરવામાં આવી. આ બધાય ગુણો તેમના પ્રતિપક્ષી દોષો વડે જે કર્મબંધ થતો હતો
તેને થવા દેતા નથી. આવા ગુણો જ્યારે એના પ્રતિપક્ષી દોષો એટલે એનાથી વિરુદ્ધ એવા ભાવોને કારણે જે આશ્રવ અને બંધ થતા હતા એને થવા દેતા નથી. વળી આ ગુણોના સદ્ભાવમાં આ ગુણો વર્તે છે ત્યારે ચારિત્ર મોહના ઉદયરૂપ શંકા આદિ પ્રવર્તે તો પણ તેમની શંકા આદિની નિજરા જ થઈ જાય છે. ભય પણ ઉત્પન્ન થતો નથી, શંકા પણ થતી નથી, નવો બંધ પણ થતો નથી. કારણ કે બંધ તો મિથ્યાત્વની હયાતીમાં કયો છે. મિથ્યાત્વ હોય તો બંધ પડે, સમકીતીને તો બંધ હોતો જ નથી. આ દ્રષ્ટિની મુખ્યતાથી કથન છે. આગળ પંડિતજી સમજાવે છે કે સિદ્ધાંતમાં ગુણ સ્થાનોની પરિપાટીમાં ચારિત્ર મોહના ઉદય નિમિત્તે સમ્યક દ્રષ્ટિને જે બંધ કયો છે તે પણ નિજરા રૂપ છે, એટલે નિજરા સમાન જ જાણવો. કારણ કે સમ્યક દ્રષ્ટિને જેમ પૂર્વે મિથ્યાત્વના ઉદય વખતે બંધાયેલું કર્મ ખરી જાય છે તેમ નવીન બંધાયેલું કર્મ પણ ખરી જાય છે. બહુ સરસ સમાધાન આપ્યું છે, સ્પષ્ટતા કરી છે કે આપણે જ્ઞાન પ્રધાન કથનમાં સમજીએ છીએ કે સમ્યક દ્રષ્ટિને જ્ઞાનીને ધર્મીને જેટલું પરનું લક્ષ થાય છે એટલો આશ્રવ અને બંધ તો પડે છે. ચોથા ગુણ સ્થાને છે તો હજી કસાઈની એક ચોકડી અનંતાનુબંધી કસાઈની ચોકડી ગઈ છે અને હજી 3 કસાય બાકી રહ્યા છે. પાંચમા ગુણ સ્થાને છે તો 2 ચોકડી ગઈ છે અને 2 બાકી રહ્યા છે. છઠ્ઠા ગુણ સ્થાને છે મુનિ થયા છે એ વખતે 3 કસાયની ચોકડી ગઈ છે પણ હજી સંજ્વરન કસાય બાકી રહ્યો છે. 7મે 6ઠે ઝૂલતા મુનિને આ રીતે હોય છે. એટલે જ્યાં સુધી પૂર્ણપણે બધા જ કસાય ચાલ્યા ન જાય અને 12મા ગુણ સ્થાને આવે નહીં ત્યાં સુધી એની દશા કેવી છે તો કે એને સૂક્ષ્મ કસાય હોય છે. અને સૂક્ષ્મ કસાય હોય છે તો જ્ઞાન પ્રધાન કથનમાં આપણે જાણીએ છીએ કે એને કર્મનો બંધ પણ થાય છે. એટલે અહીંયા કહે છે કે એવા ચારિત્ર મોહનીના ઉદયને કારણે આવેલા પ્રસંગ વખતે, એવા સંયોગો વખતે, એવા ઉદયના નિમિત્તે, એવા સંયોગના નિમિત્તે જ્ઞાનીને કોઈ અલ્પબંધ થાય છે તો એ બંધને દ્રષ્ટિપ્રધાન કથનમાં તો એને ગૌણ કરવામાં આવ્યો છે, પણ એને બીજી રીતે જરાક વિચાર કરીએ, તર્ક દ્વારા સમજીએ તો પણ સમજાય છે કે એ અતિ અલ્પ બંધ છે એની પણ નિજરા થઈ જ જશે. જ્યારે બીજા મોટા કર્મના ઉદયો છે એની નિજરા થાય છે તો આની પણ એને નિજરા થઈ જ જશે. જેમ કે પહેલાં મિથ્યાત્વના ઉદય વખતે બંધાયેલા કર્મો પણ અત્યારે સમ્યક દર્શન થયા પછીથી એ ખરી જાય છે તો તેવી જ રીતે આ નવીન બંધાયેલ કર્મ પણ ખરી જશે. એટલે એને ગૌણ કરવામાં આવે છે. એટલે જ્ઞાનીને એમ કહેવામાં આવે છે કે નિર્જરા છે. પંડિતજી સમજાવે છે અહીંયા કે પૂર્વે મિથ્યાત્વના ઉદય વખતે બંધાયેલું કર્મ ખરી જાય છે તેમ નવીન બંધાયેલું કર્મ પણ ખરી જાય છે. તેને તે કર્મના સ્વામીપણાનો અભાવ હોવાથી તે આગામી બંધરૂપ નથી, નિજરા રૂપ જ છે. એક ઉદાહરણ આપીને સમજાવે છે કે જેવી રીતે કોઈ પુરુષ પરાયું દ્રવ્ય ઉધાર લાવે તેમાં તેને મમત્વ બુદ્ધિ નથી કે મારું છે એમ નથી, એ બીજાનું છે એટલે બીજાનું જ છે, પરાયું છે તો પરાયું છે એમ છે. કોઈ પુરુષ બીજા પાસેથી ધન ઉછીનું લાવે છે, એ ઉધાર લાવે છે તો તેમાં તેને મમત્વ બુદ્ધિ નથી. વર્તમાનમાં તે દ્રવ્યથી કાંઈ કાર્ય કરી લેવું હોય તે કરીને કરાર પ્રમાણે નિયત સમયે એ પેલાને પાછું આપી દે છે, એના મૂળ ધણીને એ પાછું આપી દે છે. નિયત સમય આવતા સુધી તે દ્રવ્ય પોતાના ઘરમાં પડ્યું રહે તો પણ તે પ્રત્યે મમત્વ નહીં હોવાથી તે પુરુષને તે દ્રવ્યનું બંધન નથી. પેલું ઉછીનું લાવેલું જે દ્રવ્ય છે પોતાના ઘરમાં પડ્યું છે, હજી સમય આવ્યો નથી પાછું આપવાનો ત્યાં સુધી એનો એ ઉપયોગ પણ કરે છે, પોતાની સાથે રહ્યું છે, તે છતાં એનું એને મમત્વ નથી.
એ બીજાનું છે, એ મારું નથી, એ પરનું છે, એનું સ્વામીપણું એને નથી, એટલે એ દ્રવ્યનું એને બંધન નથી, અને બંધન નથી એનું સ્વામીપણું નથી, એટલે એ પેલાને એના ધણીને આપી દીધા બરાબર જ છે. તેવી જ રીતે જ્ઞાની કર્મ દ્રવ્યને પરાયું જાણતો હોવાથી તેને તે પ્રત્યે મમત્વ નથી, માટે તે કર્મ મોજૂદ હોવા છતાં એ નિર્જરી ગયા સમાન જ છે એમ જાણવું. પેલું બીજા પાસેથી ઉછીનું લાવેલું ધન પોતાનું નથી, પોતે એનો સ્વામી નથી, પોતે એનો ધણી નથી, એટલે પોતાની પાસે પડ્યું હોય છતાં પણ એ એને ગણતરીમાં લેતો નથી કે આ મારી મિલકત છે. પોતાની મિલકતને ગણવા બેસે ત્યારે એને એ ગણતરીમાં લેતો નથી, અને જ્યારે એને આપવાનું થાય છે તો એને કંઈ એમાં એમ નથી થતું કે એ પોતાનું કંઈ આપી રહ્યો છે, દુઃખ પણ થતું નથી. બીજાનું હતું, પેલાનું હતું, એને પાછું આપવું છે તો અપાય છે, એમાં ક્યાં પોતાનું હતું તો પોતે કંઈ આપે છે. એવી રીતે આ જ્ઞાનીને જે ક્યારેક ચારિત્ર મોહનીય કર્મના ઉદયના નિમિત્તે પરનું લક્ષ થતાં જે આશ્રવને બંધ પડે છે અને જે કર્મ બંધાયા છે એ કર્મ પ્રત્યે એને એવી જ ઉદાસીનતા છે, એને એવો જ એક નાયક ભાવ છે કે એ કાંઈ મારું નથી, એને પોતાનું સમજતા નથી, એના પ્રત્યે એને મમત્વ નથી, એના એ સ્વામી નથી. એટલે જ્ઞાની એવા કર્મને પરાયું જાણે છે, અને એમ જાણતા હોવાથી એ એમની પાસે હોય છતાં, એટલે એમની નજીકમાં હોય, મોજૂદ હોય છતાં પણ એમને માટે એ પરાયું છે, પોતાનું નથી, એટલે એ નિર્જરી ગયા સમાન જ છે. બહુ સરસ ઉદાહરણ આપીને વાત સમજાવી છે. આગળ કહે છે કે આ નિસંગતિ આદિ 8 ગુણો વ્યવહાર મોક્ષ માર્ગ પર નીચે પ્રમાણે લગાવવા. એટલે વ્યવહારથી શું સમજવું એની સમજ અહીંયા આપી છે. નિશ્ચયથી ઘણી વાત કરી, ઘણું સમજાવ્યું, અને વ્યવહાર નયે કઈ રીતે છે એ સમજાવે છે. કહે છે કે જીન વચનમાં સંદેહ ન કરવો. બહુ મુખ્ય મહત્વની અને હંમેશા યાદ રાખવા જેવી અગત્યની વાત આ છે કે જીન વચનમાં સંદેહ ન કરવો. જીન વચનમાં સંદેહ ન કરવો એ નાસ્તિથી કથન છે, અને બીજી રીતે જો જોવા જઈએ તો આસ્તિથી તો એમ છે, આસ્તિથી તો એમ છે કે જીન વચનની જ શ્રદ્ધા હોવી, જીન વચનની જ શ્રદ્ધા હોવી એ આસ્તિથી કહેવાય. એટલે હવે જેને જીન વચનની જ શ્રદ્ધા છે એ તો બરાબર છે, પણ જેને હજી બીજા વચનમાં શ્રદ્ધા છે, અન્ય મતમાં જો થોડીક પણ શ્રદ્ધા છે, તો સમજવું કે એને જીન વચનમાં સંદેહ છે. 100% તમને જીન વચનની શ્રદ્ધા હોય તો પછી 1% પણ બીજા વચન માટે રહેતો નથી. અન્ય મતના, અન્ય ધર્મના કોઈ પણ વચન માટે તમારી પાસે હવે જગ્યા જ નથી, એને સ્વીકારવા માટે તમારી પાસે કોઈ અવકાશ જ નથી. જીન વચનમાં સંદેહ ન હોવો એ નાસ્તિથી કહ્યું, અને એને જ આપણે એ કથનને આપણે અસ્થિથી વિચારીએ તો એમ થાય કે જીન વચનમાં જ શ્રદ્ધા હોવી, એને એમ કહેવાય. તો જીન વચનમાં જ શ્રદ્ધા હોવી તેનો અર્થ શું થયો કે બીજા વચનો પ્રત્યે બિલકુલ એને શ્રદ્ધા થાય જ નહીં. જો બીજા વચન પ્રત્યે શ્રદ્ધા થાય તો એનો અર્થ એ થાય કે એને જીન વચનમાં એટલી શંકા છે, એટલો સંદેહ છે, જેટલા ટકા બીજાના વચનમાં, જીન વચન સિવાય બીજા અન્ય વચનમાં શ્રદ્ધા થાય એટલા ટકા અહીંયા જીન વચનમાં એને અશ્રદ્ધા વર્તે છે. જીન વચનમાં 1% પણ જેને અશ્રદ્ધા છે એ મિથ્યા દ્રષ્ટિ જાણવો. બહુ સરસ વાત છે. પહેલી જ વાતને સમજવા જેવી છે અને આત્મસાત કરવા જેવી છે, ખૂબ વિચાર કરવા જેવો છે. વારંવાર ગમે તેવા વાંચન પ્રત્યે આપણે દોડી જઈએ છીએ, આને પણ વાંચીએ ને આને પણ જાણીએ ને આમાં પણ જઈએ ને તેમાં પણ જઈએ ને પ્રભુ એવી દોડધામ કરવાની કાંઈ જરૂર નથી. જીનેશ્વર ભગવાનની વાણી પૂર્ણ છે, હજી વિશ્વાસ નથી આવતો? જીનેશ્વર ભગવાનની વાણીમાં એવી કોઈ વાત બાકી રહી જતી હશે કે જે તમને બીજા પાસેથી પ્રાપ્ત થાય? સહેજ વિચાર કરીએ તો પણ એમ થાય કે એ શક્ય જ નથી. જીનેશ્વર ભગવાનની વાણી પરિપૂર્ણ છે, અને હવે મારે બહાર બીજે શું લેવા જવું છે? જીન વચનમાં ક્યારેય સંદેહ ન કરવો. પોતાને સમજાતું નથી તો એ પોતાનો દોષ છે,
ફરી વાંચવું, ફરી વિચારવું, પણ સંદેહ ન કરવો. જિનેશ્વર ભગવાનના વચનમાં ક્યારેય સંદેહ ન કરવો. હા, આશંકા થાય પણ શંકા ન થવી જોઈએ. આશંકા એટલે કે મને સમજાતું નથી એટલે મારે સમજવું છે એમ કરીને આશંકા થાય એટલે કોઈને પ્રશ્ન પૂછીએ, જ્ઞાનીને પૂછીએ. પણ એમ નહીં કે ના ના આ વાત ખોટી છે, ખોટી હોઈ શકે એવો જો ભાવ થતો હોય તો એને શંકા કહેવામાં આવે. અથવા તો એમ થતું હોય કે કોણ જાણે હશે કે નહીં હોય, એવો જો ભાવ થતો હોય તો એ શંકા છે. એટલે એવા સંદેહ ન કરવા. જીન વચનમાં સંદેહ ન કરવો પહેલી વાત છે. ભય આવે વ્યવહાર દર્શન જ્ઞાન ચારિત્રથી ડગવું નહીં, તે નિસંકતિપણું છે. જીન વચનમાં સંદેહ ન કરીએ એટલે પછી એની દ્રઢતા થાય, પોતાના આત્માની પણ દ્રઢતા થાય, પોતાના સ્વરૂપની દ્રઢતા થાય. જીનેશ્વર ભગવાને કહ્યું છે તો આમ જ છે. એટલે પછી જ્યારે એવા ભયના કારણ આવે ત્યારે પણ પોતે દર્શન જ્ઞાન ચારિત્રથી ચ્યુત ન થાય, ડગે નહીં. જે પ્રમાણે જીનેશ્વર ભગવાનની વાણીમાં જે વાત આવી છે એ શ્રદ્ધાને છોડી અને ભયને કારણે એ બદલાઈ જાય એવું ન બને, એવું એ નિસંકતિપણું છે. અહીંયા વ્યવહાર મોક્ષ માર્ગની વાત ચાલી રહી છે કે એમાં આ 8 ગુણ 8 અંગ કઈ રીતે લેવા, તો આ રીતે નિસંકતિપણું સમજવાની વાત કરી. આગળ કહે છે કે સંસાર દેહ ભોગની વાંછાથી તથા પરમતની વાંછાથી વ્યવહાર મોક્ષ માર્ગથી ડગવું નહીં, તે નિકાંક્ષિતપણું છે. સંસારમાં આ પ્રાપ્ત કરવું, દેહ આવો મળે, ભોગ આવા મળે એવી કોઈ ઈચ્છાને માટે થઈને પરમતની વાંછા કરવી અને પોતે જે જીનેશ્વર ભગવાનની વાણીમાંથી જે જાણ્યું હતું અને એ પ્રમાણે પોતે નિત્યક્રિયા આદિ કરતા હતા, એ રીતે સ્વાધ્યાય આદિ કરતા હતા, એમાંથી ચલિત ન થવું એવું નિકાંક્ષિતપણું છે. એટલે કે જીનેશ્વર ભગવાને સૂચવેલ માર્ગને છોડી અને અન્ય માર્ગે ક્રિયાકાંડમાં પડી અને એમ ઈચ્છા કરવી કે આના દ્વારા મને કાંઈક મળી જશે, એવું ન કરવું. દેહને માટે, લક્ષ્મીને માટે કે કોઈ પણ કારણ માટે થઈ અને એવું અન્ય મતમાં જે કહેવામાં આવ્યું છે એવા ભાવે ન થવું, એવા વિકલ્પો ન કરવા, એવી ક્રિયાઓ ન કરવી, એવું નિકાંક્ષિતપણું છે. એવી ઈચ્છા ન કરવી. ત્રીજું, અપવિત્ર દુર્ગંધવાળી એવી વસ્તુઓના નિમિત્તે વ્યવહાર મોક્ષ માર્ગની પ્રવૃત્તિ પ્રત્યે ગ્લાનિ ન કરવી, તે નિર્વિચિકિત્સા છે. વ્યવહાર મોક્ષ માર્ગ તો આપણે જાણીએ છીએ, 6 દ્રવ્યની બરાબર યથાર્થ શ્રદ્ધા થઈ છે. આપણને દેવગુરુ શાસ્ત્રની પણ બરાબર શ્રદ્ધા થઈ છે અને એ પ્રમાણે આપણે દેવગુરુ શાસ્ત્રનો વિનય કરીએ છીએ. એ બધામાંથી આપણે ચલિત નથી થતા. નવતત્વની યથાર્થ સમજ આવી છે અને આપણો વ્યવહાર એવો જ છે. તો એવી પ્રવૃત્તિ વખતે ક્યાંક કોઈક અપવિત્રતા દેખાય તો એ જોઈ અને એના પ્રત્યે ગ્લાનિ ન કરવી, એવી નિર્વિચિકિત્સા છે. ચોથું, દેવગુરુ શાસ્ત્ર, લોકની પ્રવૃત્તિ, અન્ય મત આદિકના તત્વાર્થનું સ્વરૂપ ઇત્યાદિમાં મૂંઢતા ન રાખવી. યથાર્થ જાણી પ્રવર્તવું તે અમૂંઢ દ્રષ્ટિ છે. એટલે કે ગમે તેવા દેવ, ગમે તેવા ગુરુ અને ગમે તેવા શાસ્ત્ર અને લોકોની માન્યતા, લોકોની પ્રવૃત્તિ, એ બધી મૂંઢતા, દેવ મૂંઢતા, ગુરુ મૂંઢતા, લોક મૂંઢતા, એવી મૂંઢતા ન કરવી. આ બધી વિધિઓ જાત જાતની કરવામાં આવતી હોય, એવી બધી બાબરી ઉતરાવવી ને એવી બધી વિધિઓ હોય છે ને, એ બધી વિધિઓ કેટલી ચાલી આવે છે, નૈવેદ્ય કરવા અને બધું અન્ય મતના દેવ દેવીઓની બાધા આખડી રાખવી અને એ બધું જે કરવામાં આવે છે અને એની શ્રદ્ધા, એ બધી મૂંઢતા છે. તો એવી મૂંઢતા ન રાખવી, પરંતુ એનું યથાર્થ સ્વરૂપ જાણવું, એવી અમૂંઢ દ્રષ્ટિ રાખવી કે આ જે કરું છું, હું કરી રહ્યો છું, એ કાંઈ ધર્મ નથી, એમાં કાંઈ ધર્મ થતો નથી, એમ બરાબર એનું સ્વરૂપ જાણવું. દિગંબરમાં પણ યજ્ઞ જેવું, જેમ પેલા હિન્દુમાં યજ્ઞ કરવામાં આવે છે એ જ રીતે કરવામાં આવે છે. આ બધું હોય નહીં. એમાં અગ્નિકાય જીવો
અને ઘણી અગ્નિકાય જીવોની ઘણી હિંસા થાય છે, એ વાતને સમજી અને આપણે એનાથી દૂર રહેવું જોઈએ. એટલે જે લોક પ્રવૃત્તિ છે એને બરાબર જાણવી. ઠીક છે, બધા કરે છે તો ભલે કરતા એમ નહીં, પરંતુ એને જાણવી અને પછી છોડવી. એટલે એને જાણવા પ્રત્યે આપણે જરાક એલર્ટ થવું, જાગૃત થવું કે ના આ પ્રવૃત્તિ બરાબર છે કે કેમ, એમને જોડાઈ ના જવું. જેટલી બાહ્ય પ્રવૃત્તિઓ ચાલતી હોય એ બધી પ્રવૃત્તિઓની અંદર જાણ્યા વગર જોડાઈ ના જવું. એ ખરેખર ધર્મની પ્રવૃત્તિ છે કે નથી એ તરફ લક્ષ દેવું. એમ નહીં કે ઠીક છે ચાલે છે તો ચાલવા દો, આપણે શું છે, એમ નહીં. એમ કરીને અનુમોદના ના કરવી, એવી અમૂઢતા. આગળ પાંચમું કહે છે, ધર્માત્મામાં કર્મના ઉદયથી દોષ આવી જાય તો તેને ગૌણ કરવો. ધર્મી જીવ સાધર્મી જીવને કોઈક પ્રકારે દોષ લાગી ગયો હોય તો એને પછી બધાની વચ્ચે જાહેર કરવો અને જણાવવું એવું નહીં કરવું, પરંતુ એને ગૌણ કરવો. અને વ્યવહાર મોક્ષ માર્ગની પ્રવૃત્તિને વધારવી. તે ઉપગુહન અથવા ઉપગૃહણ છે. પોતે ધર્મ માર્ગમાં પ્રવૃત્તિને પેલાને સમજાવવું કે આવો માર્ગ છે. એના દોષને બહાર લાવીને સમજાવવાની જરૂર નથી, એના દોષને ઢાંકો બધાની વચ્ચે જાહેર કરવાની જરૂર નથી. છઠ્ઠું છે, વ્યવહાર મોક્ષ માર્ગથી ચ્યુત થતા આત્માને સ્થિત કરવો તે સ્થિતિકરણ છે. પોતે અથવા બીજા અન્યને વ્યવહાર મોક્ષ માર્ગમાંથી ચ્યુત થવાનું થાય તો પોતાને અને બીજાને એમાં સ્થાપવા. કોઈ દોષ આવી જતા હોય તો એ દોષને દૂર કરવા, બીજાને એવો દોષ આવતો હોય તો સમજાવીને એને પણ દૂર કરાવવા માટેનો પ્રયત્ન કરવો, એ સ્થિતિકરણ. સાતમું, વ્યવહાર મોક્ષ માર્ગમાં પ્રવર્તનાર પર વિશેષ અનુરાગ હોવો તે વાત્સલ્ય છે. સહધર્મી આપણે કહીએ છીએ ને, સહધર્મી પ્રત્યે વાત્સલ્યનો ભાવ, એવા જ્ઞાની પ્રત્યે, એવા સમ્યક દ્રષ્ટિ પ્રત્યે અને એવા જે સાધક છે એમના પ્રત્યે એવો અનુરાગ હોવો. મને આ આવડે છે તો હું બીજાને ન જણાવું, અથવા તો હું આ જો એને જણાવી દઈશ તો પછી એ મારી પહેલાં બીજાઓને સમજાવીને મોટો થઈ જશે, એવી દ્રષ્ટિ હોય નહીં. બધા પ્રત્યે જે ધર્મી છે બધા પ્રત્યે એક સરખો ભાવ હોય, એના પ્રત્યે અનુરાગ હોય, એને મદદ કરવાનો ભાવ થવો જોઈએ, એના દુઃખે પોતે દુઃખી થાય એવો ભાવ હોવો જોઈએ. એવો ધર્મી પ્રત્યે અનુરાગ, એ વાત્સલ્ય. અહીંયા વ્યવહારની વાત ચાલે છે. આઠમું, વ્યવહાર મોક્ષ માર્ગનો અનેક ઉપાયો વડે ઉદ્યોત કરવો તે પ્રભાવના. વ્યવહાર મોક્ષ માર્ગનો અનેક પ્રકારે ઉદ્યોત કરવો એટલે કે એવા ધર્મના પુસ્તકો વગેરેની પ્રભાવના કરવી. ધર્મ પ્રભાવના માટે જ્યાં ધર્મની વાત ચાલતી હોય એના પ્રકાશ માટે, એને પ્રગટ કરવા માટે પોતાથી જેટલો બની શકે એટલો પ્રયત્ન કરવો. તન મન ધનથી એનો પ્રયત્ન કરવો. ગુરુદેવની વાણી હોય તો ગુરુદેવની વાણી બધા સુધી કેમ પહોંચે એવો અંતરમાં ભાવ આવે જ. સાધકને આવો ભાવ હોય ને આવો જ વ્યવહાર હોય, અને એને માટે પોતે તન મન ધનથી પ્રયત્ન કરવો. આ પ્રમાણે આઠેય ગુણોનું સ્વરૂપ વ્યવહાર નયને પ્રદાન કરીને કહ્યું. અહીં નિશ્ચય પ્રદાન કથનમાં તે વ્યવહાર સ્વરૂપની ગૌણતા છે. સમ્યક જ્ઞાન રૂપી પ્રમાણ દ્રષ્ટિમાં તો બંને પ્રધાન છે. જ્યારે નિશ્ચય નય પ્રધાન કથન હોય ત્યારે વ્યવહાર નયથી કહેલ કથનને ગૌણ કરીને કહેવામાં આવ્યું હોય, અને નિશ્ચય છે તે જ આદરણીય છે. વ્યવહાર જે છે તે ઉપચારથી કહેવામાં આવેલો છે, અને એવો વ્યવહાર જ્યારે નિશ્ચય હોય ત્યારે જ હોય છે તો એને સાચો વ્યવહાર કહેવામાં આવે છે. સમ્યક જ્ઞાન રૂપી પ્રમાણ દ્રષ્ટિમાં એ બંને પ્રધાન છે. એટલે નિશ્ચય અને વ્યવહાર એ બંને પ્રમાણ જ્ઞાનથી જોઈએ તો બરાબર છે, બંને પોતપોતાના સ્થાને યોગ્ય છે. પ્રમાણ જ્ઞાનની અંદર નિશ્ચય અને વ્યવહાર બંને સમાય છે. ત્યાદવાદ મતમાં કાંઈ વિરોધ નથી. એટલે નિશ્ચય નયના કથનમાં આમ કહ્યું અને વ્યવહાર નયથી આમ કહ્યું છે તો એમાં કોઈ વિરોધ નથી. એ બંને જે અપેક્ષાથી કહેવામાં આવ્યા છે
એ અપેક્ષાથી તેને સમજવા. નિશ્ચયના કથન જે છે એ આદરણીય છે, એ આશ્રવ કરવા લાયક છે એમ કરીને કહેવામાં આવ્યા હોય છે, અને વ્યવહાર છે એ સાથે રહેલો હોય છે, એ જાણેલો પ્રયોજનવાન છે, એટલે એમાં કાંઈ વિરોધાભાસ આવતો નથી. તો આ રીતે આજનો સ્વાધ્યાય આપણે અહીંયા સુધી રાખીએ છીએ. આવતી વખતે હવે આ ગાથા ઉપર પૂજ્ય ગુરુદેવ કાંજી સ્વામીએ જે પ્રવચન આપ્યા છે એના અંશો લઈશું. Conversation mode is on. Everyone can now be heard.